આ જ્ઞાનની ગંગામાં ડૂબકી મારી લો, દાનની ગંગામાં ડૂબકી મારી લો. કેમ કે આ તો પિતૃને તારવા માટે આપણે બધા આવ્યા છે. માં ગંગાજીનું પ્રાગટ્ય ભગીરથ દ્વારા થયું છે. એના વંશની અંદર ખટવાંગ થયા છે, દિલીપ થયા છે, રઘુ રાજા થયા. રઘુ રાજા એટલા બધા પ્રતાપી. આ સૂર્ય વંશ, સોમ વંશ, ઇક્ષ્વાકુ વંશ, ત્યાર પછી રઘુવંશ કહેવાનો છે. અને એ જ રઘુવંશની અંદર આગળ અજ થયા અને એને ત્યાં દશરથ થયા. દશરથ મહારાજે સદગુરુ મહારાજને વિનંતી કરી. શ્રીંગી રાજાએ શ્રીંગી ઋષિએ સુંદર મજાનો યજ્ઞ કરાયો અને યજ્ઞનારાયણ પ્રસન્ન થઈ અને ખીરની પ્રસાદી આપી છે. મા કૌશલ્યા, સુમિત્રા અને કૈકેયી માએ પ્રસાદ ગ્રહણ કર્યો. 9 મહિના પૂર્ણ થયા અને કૈકેયી માના કોખે સંત ભરતનો જન્મ થયો છે. સુમિત્રાના કોખે મેરે ભાઈ બહેન લક્ષ્મણ અને શત્રુ ના જન્મ થયા છે. અને ભગવાન રાઘવેન્દ્ર સરકારનો જન્મ માં કૌશલ્યાની કોખે થયો છે. ગુરુ કૃપાથી મેરે ભાઈ બહેન 4 દીકરાના જન્મ થયા. बड़े भाव और श्रद्धा के साथ जय जयकार करें. बोलिए रामचंद्र भगवान की जय, भरतलाल जी महाराज की जय, लखनलाल जी महाराज की जय, शत्रुघ्नलाल जी महाराज की जय. 4 દીકરાઓ મોટા થયા છે, યજ્ઞો પવિત્ર થયા છે. દીકરાઓ મોટા થતા જાય છે, નામકરણ થયા છે, વિદ્યા અભ્યાસ પૂર્ણ થયો. વિશ્વામિત્રના યજ્ઞની અંદર ગયા. સુંદર મજાની રીતે મારીચ અને સુબાહુને દંડિત કર્યા, તાડકાને મારી. આગળ જતા જનકપુરમાં જઈ અને મા જાનકીજીની સાથે લગ્ન કર્યા છે ભગવાન રામે. અને ભગવાન રામ લગ્ન કરી અને સીતાજીને લઈને આવ્યા. કૈકેયીના 2 વચન, વનવાસનો સ્વીકાર થયો. હનુમંત મહારાજ સાથે મુલાકાત થઈ, સુગ્રીવ સાથે મુલાકાત થઈ. વાનર સેનાને લઈ આ બાજુ સીતાજીનું હરણ થાય છે રાવણ દ્વારા. અને એ જ સીતાજીને લેવા માટે અખિલ બ્રહ્માંડનો નાથ 18 મહાપદ્મ જૂથ વાનર સેનાને લઈ રાવણની લંકાની અંદર જઈ અને 10 દિવસનું યુદ્ધ ચાલ્યું. અને 10 દિવસના અંતે રાવણનો ખાતમો કરી, મારી, વધ કરી અને પોતાના લોકને પ્રાપ્ત કરાયું છે. મારે કહેવું છે એ કે વેર ભાવથી વજેલા રાવણે મૂળ તો જય વિજયનો શ્રાપ, કે એ જ જય અને વિજય રાવણને કુંભકર્ણ બન્યા. બીજા જન્મની અંદર એ જ જય વિજય હિરણાક્ષ અને હિરણ્યકશ્યપુ બન્યા. અને ત્રીજા જન્મની અંદર એ જ જય વિજય દંતવક્ર અને શિશુપાલ બન્યા. મૂળ શ્રાપ પૂર્ણ થયો અને વળી પાછા વૈકુંઠના દ્વારપાળો બન્યા છે. બહુ સુંદર મજાની કથા. સીતાજીને લઈ અને પાછા આવ્યા અને રામ રાજ્યની સ્થાપના થઈ. આ રામ કથા છે. કેમ કે રામકથા ભાગવતમાં 2 જ અધ્યાયમાં છે એટલે હું લેતો નથી. બાકી મારો મૂળ વિષય રામકથા છે. અમે કરીએ છીએ 3 કથા, રામકથા, ભાગવત કથા અને શિવકથા. 3 કથાઓ કરીએ છીએ. પણ જ્યારે જે કથા હોય એમનું જ મહત્વ એ અમારા જીવનનો એક ધ્યેય છે. તમને કદાચ કેમ કે રામકથા છે એ તો ધારા છે સાહેબ. રામકથા ગંગાજીની ધારા છે, કૃષ્ણ કથા જમુનાજીની ધારા છે. બંને એક જ છે.